Hello kids, I hope that you all are doing great. Okay, so this is session number 2 of English, our poem number 2, that is If Nothing Changed. Okay, આપણે આના previous session માં શું કર્યું એક વખત જોઈ લઈએ. In the previous session we already did the vocabulary words, right? Vocab words થઈ ગયા, પછી we did the poem explanation as well, અને we continued with reading portion. Okay, આપણે લોકોએ વોકેબ વર્ડ્સ કરી લીધા, પોએમ એક્સપ્લેનેશન પણ કરી લીધું because it was really short. ઓકે, પોએમ નાની હતી એન્ડ સો ઇટ વોઝ ઇઝી કે તમે વોકેબ્યુલરી વર્ડ્સની સાથે સાથે જ અગર પોએમ એક્સપ્લેનેશન પણ સમજી લો છો તો ઇટ વુડ બી બેટર ફોર યુ ઓલ્સો, રાઈટ? So vocab words થઈ ગયા, poem explanation થઈ ગયું, and then we continued with reading portion, એટલે choose the correct options હતા એ બી આપણે કરી લીધા, right? So in this session we are going to continue with question answers, objective writing, as well as તમારી જે ટેક્સ્ટ બુકમાં જે એક્સરસાઇઝ છે, લેંગ્વેજ વર્ક છે, એ પણ આપણે આ જ સેશનમાં કમ્પ્લીટ કરી લેવાના છીએ. So this poem would be almost fully done in this session only. Okay, so let's get started with question answers. Okay, so now we are going to continue with answer the following questions, which is session number 2. Okay, previous session ma apne explanation and vocab words joyi lidha. So now we are going to continue with answer the following questions. A, 4 seasons are mentioned in the poem. Which are they? List them down. ઓકે, આપણી જે પોએમ છે એમાં 4 સિઝન્સની વાત થાય છે, રાઈટ? ધ નેમ ઓફ ધ પોએમ ઇઝ ઇફ નથિંગ ચેન્જડ. ઓકે, તો આ જે આપણી પોએમ છે એમાં 4 સિઝન્સની વાત થાય છે, એ આપણે કહેવાની છે અને લિસ્ટ ડાઉન કરવાની છે. ઓકે, સો લેટ્સ લુક એટ ધ આન્સર. 4 seasons mentioned in the poem are winter, summer, monsoon and spring. Okay, winter, summer, monsoon and spring, આ 4 seasons ની વાત થઈ છે આપણી પોએમમાં, right? Now what happens in these 4 seasons? Okay, winter માં we feel really cold, એકદમ ઠંડી પડે, right? Winter. Then summer is really hot, summer માં બહુ જ તડકા હોય, બહુ જ, it is really hot, temperature is really high. Okay, monsoon માં rain આવે, thunderous sounds થાય, thunderous sounds એટલે વીજળી થાય, right? And it rains really heavy sometimes, ક્યારેક બહુ જ વરસાદ આવે, બહુ જ. Okay, so and what happens in spring માં flowers bloom. ઓકે, ટ્રીઝ પર બ્લોસમ જોવા મળે, એટલે કે બંચ ઓફ ફ્લાવર્સ જોવા મળે, એન્ડ ફ્લાવર્સ બ્લૂમ, રાઈટ? સો જે બર્ડ્સ હોય ને, જે ફ્લાવર બર્ડ્સ એટલે કડી હોય ને, એમાંથી ફ્લાવર્સ બ્લૂમ થાય, રાઈટ? ઇટ્સ રિયલી બ્યુટિફુલ એન્ડ પ્રિટી સિઝન, રાઈટ? એવરીવેર ફ્લાવર્સ અરાઉન્ડ, કલરફુલ ફ્લાવર્સ અરાઉન્ડ, ગ્રીનરી અરાઉન્ડ. ઓકે, સો ઇટ ઇઝ રિયલી ફન. સો લેટ્સ રિપીટ ઇટ અગેન. 4 seasons mentioned in the poem are winter, summer, monsoon and spring. Okay, જે 4 seasons ની જે વાત થાય છે એ winter, summer, monsoon અને spring છે. Okay, let's look at the next question. If nothing changed, કંઈ change ન થયું હોત, what would happen during day and night? What would happen during the day and night? અગર કંઈ ચેન્જ ન થયું હોત, એઝ નેચર્સ કોલ, કંઈ જેમ નેચરે ડિસાઇડ કરેલું છે એવી રીતે કોઈ પણ વસ્તુ થઈ જ ના હોત, તો રાત્રે શું થાત અને દિવસે શું થાત? ઓકે, સો લેટ્સ લુક એટ ધી આન્સર. If nothing changed, what would happen during the day and at night? Okay, now let's look at the answer. If nothing changed, the cuckoos won't call during day. કુકૂઝ છે એ એમના અવાજ નહીં કરે ડ્યુરિંગ ડે ટાઈમ. ઓકે, અગર કાંઈ નેચર પ્રમાણે ચેન્જ જ ન થયું હોત તો કુકૂઝ જેમ દિવસના અવાજ કરે એવી રીતે અવાજ જ ન કરત. ઓકે, કુકૂઝ વોન્ટ કોલ ડ્યુરિંગ ડે એન્ડ ધ આઉલ્સ વોન્ટ હૂટ એટ નાઇટ. ઓકે, આઉલ્સ દે કેન સી ઓનલી એટ નાઇટ. સો એ લોકો જે અવાજ કરે છે એનો જે લો સાઉન્ડ હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ હૂટિંગ ઓફ આઉલ, રાઈટ? સો કુકૂઝ દિવસના બોલત નહીં અને આઉલ રાત્રે હૂટ ન કરત. ઓકે, સો લેટ્સ રિપીટ ઇટ. અગર કંઈ ચેન્જ જ ન થયું હોત તો દિવસ અને રાત્રે શું થાત એવું કહે છે. તો દિવસના કુકૂઝ કોલ નહીં કરત, કુકૂઝ એનો અવાજ ન કરત, અને રાત્રે આઉલ્સ હૂટ ન કરત. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ A and B. ઓકે, A અને B ક્વેશ્ચન હતા. લેટ્સ રિપીટ ઇટ અગેન. આમાં 4 સિઝન્સની વાત થઈ છે, દેટ વોઝ વિન્ટર, સમર, મોન્સૂન એન્ડ સ્પ્રિંગ. અને આમાં એમ કહે છે અગર કંઈ ચેન્જ ન થયું હોત તો શું થાત?
If nothing changed, the cuckoos won't call during day and the owls won't hoot at night. During day, દિવસના ટાઈમ પર કુકૂઝ કોલ ન કરત અને રાતના ટાઈમ પર આઉલ્સ હૂટ ન કરત. Okay, so this was all about A and B. Let's move on to the next one. Okay, so now let's move on to question number C. That is, do you want to remain the same as you are now or do you want to grow up? Why? Okay, હવે ક્વેશ્ચનમાં એમ પૂછ્યું છે કે અગર નહીં, question is saying that do you want to stay same as you are now? તમે જેવડા છો એવડું જ રહેવું છે તમારે, ઓર તમારે મોટું થવું છે, તમારે ગ્રો અપ થવું છે, અને ઇફ તમારે ગ્રો અપ થવું છે તો શું કામ થવું છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન કે જે તમારે તમારી જાતે જ આન્સર કરવાનો છે. ઓકે, ટુ આન્સર્સ હોઈ શકે છે. ફર્સ્ટ, દેટ નો, આઈ વોન્ટ ટુ રિમેન ધ સેમ એઝ આઈ એમ નાઉ. મને અવડું જ રહેવું છે. No, I want to remain the same as I am now. Okay, આ એક આન્સર થયો. બીજો આન્સર તમારો એવો પણ હોઈ શકે છે કે આઈ વોન્ટ ટુ ગ્રો અપ. આઈ ડુ નોટ વોન્ટ ટુ રિમેન ધ સેમ એઝ આઈ એમ નાઉ. મને ગ્રો અપ થવું છે, મને આવડું નવડું નથી રહેવું, મને નાનું નથી રહેવું, મને મોટું થવું છે, રાઈટ? એક આન્સર આ પણ હોઈ શકે છે. અને શું કામ? બિકોઝ આઈ વોન્ટ ટુ અચીવ માય ગોલ્સ. ઓકે, મને મારા ગોલ્સ, મારી લાઈફમાં મારે જે કરવું છે મારે અચીવ કરવું છે, એટલે મારે ફટાફટ મોટું થઈ અને મારા ગોલ્સ અચીવ કરવા લાગવા છે, રાઈટ? ધીસ કેન બી ધી પોસિબલ આન્સર્સ, બટ તમારે પહેલાં તો એક ડિસાઇડ કરવાનું છે કે ડુ યુ વોન્ટ ટુ ગ્રો અપ ઓર તમારે જેવડા છો એવડું જ રહેવું છે. ઓકે, સો દેટ ઇઝ અ ફર્સ્ટ થિંગ. અને અગર તમારે મોટું થવું છે તો શું કામ મોટું થવું છે? ઓકે, તમને તમારા માઇન્ડમાં જેવા બી થોટ્સ આવે, યુ આર સપોઝ ટુ રાઇટ ઇન ધીસ આન્સર. તમને જેવું બી ઇંગ્લિશ આવડે, જસ્ટ ટ્રાય. ઓકે, આવા ક્વેશ્ચન્સ એટલા જ માટે હોય છે કે તમે તમારી લેંગ્વેજ જે છે ઇમ્પ્રૂવ કરી શકો વિધાઉટ ધી હેલ્પ ઓફ દીદી, વિધાઉટ ધી હેલ્પ ઓફ પેરેન્ટ્સ. ઓકે, લઈ શકો છો તમે તમારા પેરેન્ટ્સની હેલ્પ પણ, એન્ડ ઇફ યુ કેન રાઇટ ઓન યોર ઓન, તમારી જાતે લખી શકો તો ઇટ ઇઝ રિયલી વેલ એન્ડ ગુડ. ઓકે, that was about C. Okay, C નો હતું. Now let's move on to D. If you have the power to change things, what would you change? Why? અગર તમારી પાસે એવો પાવર હોત કે તમે થિંગ્સને ચેન્જ કરી શકો તો તમે શું ચેન્જ કરત અને શું કામ? ઓકે, ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. નાઉ આનો આન્સર હું આપીશ તો એવો થશે કે ઇફ આઈ વુડ હેવ ધી પાવર ટુ ચેન્જ થિંગ્સ, આઈ વુડ જસ્ટ લેટ ધીસ કોરોના ગો અવે. હું એવું વિશ કરીશ કે આ કોરોના ફટાફટ ખતમ થઈ જાય એન્ડ યુ પીપલ કમ ટુ સ્કૂલ સૂન એઝ પોસિબલ. ઓકે, મારી પાસે જો પાવર હોત ને તો હું તમને લોકોને સ્કૂલે બોલાવવા માગું છું, રાઈટ? આઈ રિયલી મિસ યુ પીપલ. ઓલ ઓફ દીદીઝ મિસિસ યુ પીપલ. વી રિયલી મિસ યુ, યુ નો, બિકોઝ ઇટ ઇઝ, યુ નો, તમે લોકો અહીંયા હોય તો વી કેન ડિસ્કસ થિંગ્સ અને એ ટુ વે કમ્યુનિકેશન થઈ શકે, રાઈટ? સો દીદી વોન્ટ્સ યુ પીપલ ટુ કમ ટુ સ્કૂલ. તો અગર દીદી પાસે એવો પાવર હોત તો એ તમને લોકોને સ્કૂલે બોલાવી લેત. ઓકે, જસ્ટ ટુ તમને લોકોને સારી રીતે સ્ટડી કરાવી શકે, તમને બીજી એક્ટિવિટીઝ કરાવી શકે, રાઈટ? તમને તમારી સાથે ગેમ્સ રમી શકે. ઓકે, દીદી કેન ટેલ યુ ધી સ્ટોરીઝ. ઓકે, એન્ડ યુ કેન રિપ્લાય બેક ટુ દીદી, રાઈટ? એ ટુ વે કમ્યુનિકેશન થાય. અત્યારે વન વે કમ્યુનિકેશન એટલે શું? કમ્યુનિકેશન મીન્સ કે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ બોલે છે અને તમે સાંભળો છો, તમે સમજો છો, વિચારો છો અને યુ આર રિપ્લાઇંગ બેક. ઓકે, બટ અહીંયા તો શું થાય કે દીદી બોલે છે, રાઈટ? દીદી તમને સમજાવે છે, બટ તમે લોકો આન્સર કે તમારા ડાઉટ્સ દીદીને કહી શકતા નથી. ઓકે, તમારે પેરેન્ટ્સને પૂછવું પડે અગર તમને ન સમજાણું હોય તો. એની ટાઈમ દીદી તમને કોઈ પણ ડાઉટ હોય તો નેક્સ્ટ ડે પણ દીદી આન્સર કરી જ શકશે, રાઈટ? બટ ક્લાસરૂમમાં જેવું ડિસ્કશન કરી શકે એવું તો આમાં ના થાય ને, રાઈટ? સો અગર દીદી પાસે પાવર હોત તો દીદી તમને સ્કૂલે બોલાવવા માંગે છે જસ્ટ ટુ play with you, just to tell you stories, just to do activities with you, and you know, it would be really very very much better rather than this one, but it's fine. So તમારે શું લખવાનું છે? આ દીદીની વસ્તુ હતી, દીદીને આવું કરવું છે, રાઈટ? બટ તમારે જે લખવું છે કે અગર તમારી પાસે એવો પાવર હોત તો તમે કઈ વસ્તુ બદલત અને શું કામ? એ તમને જે વસ્તુ બદલવી હોય તમે લખી શકો છો. ઇટ ઇઝ જસ્ટ ફોર યુ ટુ થિંક એન્ડ રાઇટ. તમારી રીતે તમારે આનો આન્સર આપવાનો છે. દીદીએ કીધો એ આન્સર આપવાનો નથી. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ સી એન્ડ ડી, કે જેમાં યુ આર સપોઝ ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઓન યોર ઓન. તમારે તમારી જાતે ક્વેશ્ચન્સ આમાં
આન્સર કરવાના છે. ઓકે, સો નાવ લેટ્સ મૂવ ઓન ટુ ઓબ્જેક્ટિવ રાઇટિંગ પોર્શન. Okay, so now we are going to move forward with objective writing અને એમાં આપણે મિસિંગ લેટર્સ કન્ટિન્યુ કરવાના છીએ જે તમારે ક્વેશ્ચન આન્સરની સાથે સાથે તમારી ઇંગ્લિશની CW માં જ મેન્શન કરવાનું છે. Okay, so the next thing that we are supposed to start is this missing letters. Okay, so let's get started. Hint આપેલી છે તમને warm, nature, showers, day. Okay, you are supposed to fill the missing blanks કે જેનાથી તમને એક વર્ડ ફોર્મ થશે અને વર્ડ ફોર્મ થયા પછી એનો કંઈક મીનિંગ થશે, એનો કંઈક સેન્સ થશે. રાઈટ, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કયો એવો વર્ડ છે કે જે W થી સ્ટાર્ટ થાય છે? There is only one word કે જે W થી સ્ટાર્ટ થાય છે, રાઈટ? સો this is the word. W આપેલો છે. A you are supposed to fill it up, R is also given, and M you are supposed to fill up. અને પછી ટિક કરી નાખવાનું છે. એનો મતલબ એમ થાય છે કે તમે એ વર્ડ યુઝ કરી લીધો, રાઈટ? So the word which we formed by filling the missing letters is warm. Warm એટલે એટલું બધું ગરમ પણ નહીં, warm sunshine, right? થોડો થોડો તડકો. Next word, which is the word that is starting from S? કયો એવો વર્ડ છે કે જે S થી સ્ટાર્ટ થાય છે? Okay, I can see only one word. That is this one, showers. S is given, H is given, O is not given. W, E, R and S. So the word that we formed out of this one was showers. Next, which is the word which is starting from D? કયો એવો વર્ડ છે કે જે D થી સ્ટાર્ટ થાય છે? Yes, it is this one. So D is given, A is not given, and Y is given. So it's day. Okay. Day એટલે દિવસ. Okay. Now the next word આપણે showers પણ use કરી લીધું, day પણ use કરી લીધું. Only one word that is left is nature. Okay, so N is given, A is given, T is missing, so we filled it up. U is given, R is given, and E. So we wrote it down over here. So these were the missing letters કે જે આપણે fill કરી and words form કર્યા, and after forming the words એનો કંઈક સેન્સ થાય, એનો કંઈક મતલબ થાય છે. Let's look at the words again. Warm, showers, day, nature. Okay, warm, showers, day and nature. આ આપણા missing letters ના words હતા, right? Now let's move on to jumbled letters. Okay, so now these are the jumbled letters અને એની આપણને હિન્ટ પણ આપેલી છે. Okay, હિન્ટમાં કયા વર્ડ્સ છે? Spring, flowers, mangoes and school. Okay, first of all તમારે એવો વર્ડ ગોતવાનો કે જે તમારે જે લેટર જોઈએ છે, તમારે જે વર્ડ જોઈએ છે એમાં હોવો જોઈએ, રાઈટ? બીકોઝ જમ્બલ્ડ છે અને બધા મોટા મોટા સ્પેલિંગ્સ છે. ઓકે, જેમ જેમ તમે મોટા થતા જશો એવી રીતે તમને સ્પેલિંગ્સ પણ એવા આવતા જશે, રાઈટ? સો એવો વર્ડ ગોતો કે જેમાં F હોય. આમાં છે F? No, we don't have F over here. Yes, we have F over here. પણ એવું બી જોઈ લેવાનું એક વખત કે બીજા કોઈ વર્ડમાં પણ F નથી ને. ઓકે, આમાં F છે? No. આમાં છે? No. So this is the word અને આ આપણો વર્ડ આપણે આમાંથી ફોર્મ કરવાનો છે. F. Yes, we do have F. F, L, O, W, E, R, S. Okay, so the word formed is flowers. 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 Okay, it was really simple. હવે next word માં આપણને O દેખાય છે. Okay, 2O. So એવો વર્ડ ગોતો કે જેમાં 2O હોય. આમાં છે? No, we don't have 2 O's over here. આમાં flowers તો આપણે યુઝ કરી લીધો, so consider નહીં કરીએ. આમાં no, we don't have 2 O's over here. આમાં yes, we do have 2 O, right? O છે એમાં, so confirm થઈ ગયું that this is the word. આ જ છે. Okay, S, yes, C, H, O, L. Okay, so the word formed out of these jumbled letter is school. SCHOOL. Okay, yes, so this was the two jumbled letters અને હવે આપણે next કરીએ. M. આમાં M છે? No, this is the only word with M. So શું કરવાનું આપણે? Directly words બનાવી લેવાના. M, A, N,
G O E and S. So mangoes. Oh, who don't like mangoes? Everybody loves mangoes, right? Okay, so this was the word and આપણે યુઝ કરી લીધો. હવે લાસ્ટ વર્ડ એક જ બાકી રહ્યો છે and that is spring. So let's start. S P R I N G and it is spring. So આપણા જમલ લેટર્સમાં કયા કયા વર્ડ્સ હતા? Flowers, school, mangoes, spring. ઓકે, આટલા 4 વર્ડ્સ હતા જે આપણે જમ્બલ લેટર્સ થ્રુ કર્યા. Letters were jumbled એટલે letters આડાવડા હતા. We arranged them and now we have these in this form. Okay, so this was all about jumbled letters. Now let's move on to opposite words. Okay, so now we are going to start with opposite words and આપણે અહીંયા 4 opposite ના words આપેલા છે અને આપણે એના opposites લખવાના છે. Opposite words ના એક બીજું બી નામ છે, that is antonyms. Okay, antonyms એટલે એકબીજાના સાવ opposite છે, totally opposite છે. Arrange. Let's start with first one. Arrange. Arrange એટલે સરખું organize કરવું, સરખું plan કરવું. Okay, તો એવી વસ્તુઓ કે જે એકદમ સરખી organized ન હોય એના માટે opposite word છે disarrange. Okay, આ આખો એક જ વર્ડ છે, that is disarrange. Arrange, disarrange. Okay, so opposite word of arrange is disarrange. Day, દિવસ, તો એનું opposite શું થશે? Night. N-I-G-H-T. Okay, N-I-G-H-T. Okay, so let's move on to the next one. Yes. તો yes એટલે કે okay, I agree to you. I agree to what you said. એનો મતલબ yes થશે. તો એનું opposite શું થશે? No. Okay. Fragrant. Fragrant એટલે એકદમ sweet smell. Okay, flowers ની sweet smell હોય, perfume ની sweet smell હોય, right? Then એનું opposite શું થશે કે જે એકદમ સારી સ્મેલ ન હોય, થોડી ગંદી સ્મેલ હોય, રાઈટ? તો એનો માટે વર્ડ છે smelly. S-M-E-L-L-Y. Okay, fragrant, smelly. Arrange, disarrange, day, night, yes, no, fragrant, smelly. Fragrant એટલે એકદમ સારી સ્મેલ અને સ્મેલી એટલે ઇટ ઇઝ નોટ ધેટ ગુડ સ્મેલ, એટલી બધી સારી સ્મેલ નહીં. યસ એટલે હા, નો એટલે ના. ડે દિવસ, નાઇટ એટલે રાત, અરેન્જ એટલે એકદમ પ્લાન કરેલું, એકદમ ઓર્ગેનાઇઝ કરેલું. ડિસઅરેન્જ મીન્સ નોટ ઓર્ગેનાઇઝડ, એકદમ ડિસઅરેન્જડ હોય કે આની બુક્સ તો એકદમ ડિસઅરેન્જડ છે, રાઈટ? સો દેટ ઇઝ about arrange and disarrange and આપણે લોકોએ opposite words પણ જોઈ લીધા. Okay, so let's move on to rhyming words. Okay, so now we are going to move on to rhyming words and rhyming words માં આપણી પાસે 4 words છે જે rhyme કરે છે, right? Let's start with it. Winter, printer. Okay, it is really sounding similar and spellings પણ similar છે because look at this. I-N-T-E-R, I-N-T-E-R. ખાલી આ બે જ word અને આમાં એક જ word અલગ છે. So it sounds similar, spell similar. Next one, warm, swarm. Okay, આ આખો word આમાં આવી ગયો છે. Only the difference is this one. So sound similar, spell similar. Fine line, I-N-E, only L and F. Fine line. Okay, rhyming words now we are going to focus only on the sounds, right? Flowers, towers, O-W-E-R-S, and on this side also O-W-E-R-S. ખાલી આમાં T અને આમાં F-L. આટલો જ ડિફરન્સ છે, બાકી these are the rhyming words. Okay, winter, printer, warm, swarm. Swarm એટલે bunch. Okay, bunch kind of, yeah. Swarm, that is worm. Fine line, flowers, towers. All rhyming words તમારે જે અહીંયા આપેલા છે એ બધા એવા જ rhyming words છે કે જે sound પણ similar કરે છે અને spell પણ similar કરે છે, right? So now we would be moving on to language work which is given in your textbook.
Okay, so now we are going to start with language work which is given on page number 36. Blue box માં આપેલું છે. First question માં તમારે એવા words ગોતવાના છે which rhyme with the following, એટલે કે આ લોકો. Okay, દીદીએ આખી નોટ નથી લખી because it is already given in your textbook. Okay, so rhyme કરે એવા words તમારે poem માંથી find કરીને લખવાના છે, and the given words are this one. Okay, now let's get started. Sunshine, fine. ઓકે, સનશાઇન એ ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને તમારે પોએમમાંથી એનું રાઇમિંગ વર્ડ ગોતવાનું છે, વિચ મીન્સ કે એન્ડિંગ સાઉન્ડ સેમ હોય. લુક એટ ધીસ વન, I-N-E. So sunshine, fine. Okay, these are the rhyming words. Let's look at the next one. Showers, flowers. O-W-E-R-S. Showers and flowers. Okay. Fruit, hoot. Okay, આમાં ખાલી T જ common છે, but just focus on the sound. Fruit, hoot. It almost sounds similar, right? So આ બે તો કેવા rhyming word હતા? Sound similar, spell similar. But this one, fruit and hoot, it is spell different and sound similar. Okay, એના spellings totally different છે, but sounds એકદમ similar છે. So એ એવા rhyming words છે. Way, may. A-Y, only this one is different. Okay, so way, may. Okay, so આ પણ એવો જ rhyming word છે કે જે spell similar કરે છે અને sounds પણ similar કરે છે. Only this one is the rhyming word કે જે spell different કરે છે, but sound તો similar જ છે, right? So this was all about rhyming words. એટલે sunshine, fine. Showers, flowers. Fruit, hoot, way, may. This was question 1 of language work. Now let's move on to the next one. Okay, so now we are going to move forward with question number 2 of language work, which is given on page number 36, blue box ma. Find words that describes showers and flowers. Okay, એવા words poem માંથી કે જે showers ને describe કરે છે અને flowers ને describe કરે છે. Okay, તો poem માં showers જે હતા એને રિલેટેડ એક વર્ડ યુઝ કર્યો હતો કે જેનો મતલબ એવો થતો હતો very loud. Okay, showers એટલે rain. Okay, અને રેઇન ટાઈમે શું થાય જે બહુ જ લાઉડ હોય? It is really loud. એવું શું થતું હતું? What was that? It was thunderous. Okay, thunderous જે સાઉન્ડ હતો એ બહુ લાઉડ હતો એટ ધી ટાઈમ ઓફ શાવર્સ, કે જે શાવર્સને, જે રેઇનને ડિસ્ક્રાઇબ કરે છે. વીજળી થતી હતી બહુ જોર જોરથી, રાઈટ? તો એ શાવર્સને ડિસ્ક્રાઇબ કરે છે, રેઇનને ડિસ્ક્રાઇબ કરે છે. તો શાવર્સ માટે તમે કયો વર્ડ લખશો ત્યાં? thunderous. Okay, ત્યાં તમને સ્પેસ આપી નથી. So this 2 and 3 you would be doing in your English notebook. Okay, દીદી તમને એનો ફોટો મોકલી દેશે. અને ફ્લાવર્સને ડિસ્ક્રાઇબ કરે એવું શું હતું? ફ્લાવર્સની સ્વીટ સ્મેલ હોય અને ફ્રેગ્રન્ટ એટલે સ્વીટ સ્મેલ થાય. સો ફ્લાવર્સ માટે આપણે વર્ડ યુઝ કર્યો તો ફ્રેગ્રન્ટ, કે જે ફ્લાવર્સ એકદમ સ્વીટ સ્મેલવાળા છે એવું ડિસ્ક્રાઇબ કરે છે, એવું કે છે, રાઈટ? અને રેઇન માટે બહુ જોર જોરથી વીજળી થતી હોય તો ઇટ ઇઝ થંડરસ ફોર શાવર્સ, ફ્રેગ્રન્ટ ફોર ફ્લાવર્સ. ઓકે, સો ધીસ વોઝ અબાઉટ ક્વેશ્ચન નંબર 2. શાવર્સ માટે થંડરસ વર્ડ યુઝ થયો છે, ફ્લાવર્સ માટે ફ્રેગ્રન્ટ યુઝ થયો છે, બિકોઝ શાવર્સ એટલે રેઇન થાય, રાઈટ? અને રેઇન ટાઈમે વીજળી થાય, દેટ ઇઝ થંડરસ, બહુ લાઉડ થાય. ફ્લાવર્સ માટે ફ્રેગ્રન્ટ યુઝ કર્યો છે. ફ્રેગ્રન્ટ એટલે એકદમ સ્વીટ સ્મેલ જે ફ્લાવર્સની હોય, સો ફ્લાવર્સ માટે ફ્રેગ્રન્ટ. ઓકે, નેક્સ્ટ વન. ફાઇન્ડ ધ લાઇન વિચ સ્પીકર વોન્ટ્સ ટુ સે. એવી લાઇન ગોતો કે જે સ્પીકર ખુદ કહે છે પોએમમાં. ઓકે, તો આ લાઇન હતી, રાઈટ? ઓ નો, આઈ ડુ વોન્ટ થિંગ્સ ટુ ચેન્જ ઇન અ નેચરલ વે. આ જે 2 લાઇન્સ હતી ને એ પોએટ એવી રીતે કહે છે, ઓ નો, મને જોઈએ છે કે નેચરલ રીતે થિંગ્સ ચેન્જ થાય. ઓકે, આઈ ડુ વોન્ટ થિંગ્સ ટુ ચેન્જ ઇન અ નેચરલ વે. સો these 2 lines and this one આ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં જ લખવાનું રહેશે. અને લેંગ્વેજ વર્કનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે that you are supposed to write in your textbook. Okay, so now let's move on to the activity, કે એક્ટિવિટીમાં શું છે. Okay, so we are going to carry forward with activity which is given on page number 36. 36 page પર એક એક્ટિવિટી આપેલી છે which is really interesting. Okay, શું છે એક્ટિવિટી? Sit in front of mirror. તમારા ઘરમાં મિરર છે, એની સામે બેસવાનું છે તમારે. લુક એટ યોર સેલ્ફ, તમારે તમને જોવાના છે. એન્ડ
ડ્રો યોર પિક્ચર ઇન યોર નોટબુક. તમારી નોટબુકમાં તમારે પિક્ચર ડ્રો કરવાનું છે તમારું, રાઈટ. કયા સ્ટેપ્સ હતા? Sit in front of a mirror, okay, મિરરની સામે બેસવાનું છે. Look at yourself and then draw your picture in your English notebook, okay. So, isn't it interesting? It is interesting, right? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ એક્ટિવિટી. તમારે તમારા સેલ્ફને ડ્રો કરવાનું છે, જેવું આવડે એવું. યુ આર સપોઝ ટુ ડ્રો યોર સેલ્ફ. નોબડી ઇઝ ગોઈંગ ટુ જજ યુ, ઓકે. કોઈ એવું જજ નથી કરવાનું કે ધીસ ઇઝ બેડ એન્ડ કેવું ડ્રો કર્યું, આવું ડ્રો કર્યું તમે. નો, નોબડી ઇઝ ગોઈંગ ટુ સે લાઈક દેટ. જેવું બી આવડે છે તમને, યુ આર સપોઝ ટુ ડ્રો યોર સેલ્ફ, ઓકે. તમારે તમારા જ સેલ્ફને ડ્રો કરવાનું છે એન્ડ ઇટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ, ઓકે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. નાઉ લેટ્સ રીકોલ કે આપણે આ સેશનમાં શું કર્યું. ઓકે, સો ઇન ધીસ સેશન આપણે લોકોએ ક્વેશ્ચન આન્સર સમજી લીધા, એના પછી ઓબ્જેક્ટિવ રાઇટિંગ સમજી લીધું, એના પછી લેંગ્વેજ વર્ક કરી લીધું એન્ડ એક્ટિવિટી ઓલ્સો. નાઉ તમારે લોકોએ ફોર ધીસ એક્સેપ્ટ લેંગ્વેજ વર્કનો ક્વેશ્ચન 1 હતો, એના સિવાય બધું ઇંગ્લિશની નોટબુકમાં જ કરવાનું છે. ક્વેશ્ચન આન્સર્સ પણ ઇંગ્લિશની નોટબુકમાં, ઓબ્જેક્ટિવ રાઇટિંગ પણ ઇંગ્લિશની નોટબુકમાં, લેંગ્વેજનો ક્વેશ્ચન 2 અને 3 પણ ઇંગ્લિશની નોટબુકમાં, એઝ વેલ એઝ ધીસ એક્ટિવિટી પણ ઇંગ્લિશની નોટબુકમાં જ કરવાની છે. સો until we meet the next time, till then, bye, take care.